phi. It means your speed n is inversely proportional to flux phi. It means if you increase the flux, the speed decreases, and if you decrease the flux, the speed increases. So in field control method, your speed is inversely proportional to the flux. તો એ લોકો એવું કહે છે કે તમે મોટરની સ્પીડને બે તરફથી તમે કંટ્રોલ કરી શકો છો. કેમ કે if this is your supply, this is the armature of the motor and this is the field. તો બંનેમાં તમે રેઝિસ્ટન્સ, આર્મેચર રેઝિસ્ટન્સ અને રેકોર્ડિંગ ચાલુ, આર્મેચર રેઝિસ્ટન્સ અને ફિલ્ડ રેઝિસ્ટન્સ તમે અહીંયા બે રેઝિસ્ટન્સ જોઈ શકો છો. તો બંનેમાંથી કોઈ પણ એકને વેરી કરી શકો છો તમે, તો પણ તમારી સ્પીડ જે છે એ વેરી થશે. નાઉ ઇન ધ થિયરી વી હેવ સીન that એક બેઝ સ્પીડ લઈએ, માની લો તમારી મોટર 1500 આરપીએમ ની મોટર છે અને તમને 1500 ઉપરની વોલ્ટ સ્પીડ જોઈતી હોય, માની લો કે 1600, 1700, 1800. સો you go for the field effect method, field resistance method. Why? Because when you decrease the flux, the speed increases અને એની જે મિનિમમ સ્પીડ છે એ તમારા બેઝ સ્પીડ જેટલી છે. બટ બેઝ સ્પીડ કરતા ઓછી સ્પીડ જોઈતી હોય તો તમે you will vary the armature resistance. This theory we have already seen. So આની અંદર આપણે જોશું કે by speed control by varying the field current. Now n is directly proportional to 1/5. It means if you increase the flux, the speed decreases. So આ મેથડ ની અંદર શું થશે? We are not going to increase the speed, but by increase the field resistance, by decreasing the field resistance, we will increase the current. કરંટ વધશે તો ફ્લક્સ વધશે અને ફ્લક્સ વધશે તો સ્પીડ ઘટશે. એ હિસાબે આ લોકોએ એનું સિમ્યુલેશન બનાવ્યું છે. Okay, so we have the procedure. So they have the procedure અને procedure નો આ ડાયાગ્રામ છે. અહીંયા પ્લસ અને માઇનસ આપ્યું છે, રોંગ છે. એકચ્યુઅલી અહીંયા માઇનસ આવશે અને અહીંયા પ્લસ આવશે because this is a 3-point starter. We have already seen. This is your L means line, this is your F means field, and this is your armature. એ 3-point starter છે જે આપણે જોયું છે. તો પ્લસ એકચ્યુઅલી માઇનસ અહીંયા બતાવ્યું છે but it is plus. So plus is connected with the line. આપણે ફિલ્ડને વેરી કરવાના છે, સો વી નીડ ફિલ્ડ કરંટ. સો એફ થી જશે ડાયરેક્ટલી એ મીટરમાં. એ મીટરનું જે નેગેટિવ સાઇન છે એ જશે હવે ફિલ્ડમાં, રિયોસ્ટેટમાં, ફિલ્ડ રિયોસ્ટેટ. ફિલ્ડ સ્ટેટનો જો બીજો ટર્મિનલ છે એ હવે જશે ફિલ્ડમાં, બીકોઝ ધીસ સાઇડ ઇઝ ફિલ્ડ એન્ડ ધીસ સાઇડ ઇઝ ધી આર્મેચર. અહીંયા ગયો, એનો જે બીજો છેડો છે એ જશે હવે ડાયરેક્ટલી માઇનસનું. સો ધીસ ઇઝ ફિલ્ડ સાઇડનું કનેક્શન થઈ ગયું. હવે આપણે આર્મેચર સાઇડનું કનેક્શન કરવાના છે. સો આર્મેચર માટે વી ઓલ્સો નીડ ધ વોલ્ટેજ, કેમ કે તમે વોલ્ટેજ બી આપવાના છો. સો આર્મેચર જે છે પહેલા આર્મેચરના ફિલ્ડ રેઝિસ્ટન્સમાં જશે. એનો જે બીજો છેડો છે એ જશે તમારા ડીસી મોટરના આર્મેચર સાથે અને માઇનસ ટર્મિનલ છે એ તમે અહીંયા જોઈન કરી દેશો. નાઉ વી નીડ ટુ સી ધ વોલ્ટેજ. તો તમારો જે વોલ્ટ મીટરનો જે એક છેડો છે એ તમે સપ્લાયમાં આપી દો અને બીજો જે છેડો છે એ તમે આર્મેચર રેઝિસ્ટન્સમાં મૂકી દો અને આને કનેક્ટ પણ કરી દો ડીસી મોટર સાથે. સો ધીસ ઇઝ ધ કનેક્શન which we have to see. After that click on check. જો તમારા કનેક્શન્સ રાઈટ હશે so it will say you to on the MCB on કરો. એના પછી આર્મેચર રેઝિસ્ટન્સને ઇન્ક્રીઝ કરો જ્યાં સુધી અહીંયા 220 વોલ્ટેજ નહીં આવી જાય. 220 વોલ્ટેજ એક વખત આવી જાય પછી તમે ફિલ્ડને વેરી કરી શકો છો. કેમ કે હમણાં ફિલ્ડ આપણે અહીંયા મેક્સિમમ પર રાખ્યું છે, પછી આપણે ફિલ્ડને કટઆઉટ કરતા જશું. કેમ કે જેમ જેમ તમે એને કટઆઉટ કરતા જશો તેમ તેમ તમારો ફિલ્ડ જે કરંટ છે એ વધશે. ફિલ્ડ કરંટ વધશે તો તમે એની સ્પીડ પર ઇફેક્ટ જોજો. સ્પીડ ઘટતી જશે. એડ ટુ ટેબલ કરો, એવા મિનિમમ 6 રીડિંગ જોઈશે. એના પછી નીચે ગ્રાફ હશે, સો પ્લોટ ટુ ગ્રાફ એના પર ક્લિક કરવાનું છે.
So we will start with the simulation. Click here to go to the simulation पर click करो. So this is the આ તમારા બધા apparatus છે, જેમ કે starters છે, તમારી પાસે બે rheostat મૂક્યા છે. This is your DC motor. C and K is the armature, D and Y is the field. This is the front view of DC motor. एक voltmeter છે અને એક ammeter છે. So we have to do the connections. This is actually plus sign and this is minus sign. So B first, it is connected to P, then Q because it is at the field side. So Q is connected with the ammeter plus. M નું જે connections છે એ હવે field resistance માં જશે અને આ F જે છે એ તમે D સાથે કનેક્ટ કર્યું છે. એટલે field winding જે છે અને આ Y જે છે એ સાથે તમારું કનેક્ટ થઈ જશે. જો અહીંયા field connection છે, અહીંથી તમારો આખું રેઝિસ્ટન્સ આવે છે કેમ કે તમે અહીંયા કનેક્ટ કર્યું છે, ના કે અહીંયા કનેક્ટ કર્યું છે. So the whole resistance is coming. So starting માં જ્યારે 0 કરંટ હશે ત્યારે તમને જોજો અહીંયા maximum તમને કરંટ દેખાશે. Now how to connect the armature? તો કે armature first it is connected to the armature rheostat. Then H sign is connected here. K તમારું જે છે અહીંયા માઈનસ જશે. હવે J જે છે એ પણ અહીંયા માઈનસ સાથે કનેક્ટ થશે. Is connected over here. આપણે ચેક કરીએ કે મિસ્ટેક કોઈ બતાવે છે કે નહીં. It says incorrect connection because one of the connection has been, એક બાકી છે connection which I have done it here. Yes. So it is saying correct connection, proceed to take the reading. Okay પર તમે ક્લિક કરો. You start the MCB. તમે MCB ને ઓન કર્યું તો અહીંયા ગ્રીન આવી ગયું, ગ્રીન લાઇટ. So first what we have to do, we have to take the voltage ને વધારવો પડશે તમને. So જે મેં field rheostat ને maximum 220 વોલ્ટ કરી દઉં. So 220 volt is given. Now what I will do, I will decrease the field rheostat. The value હું એને ઘટાડું છું. See, it is running. So the max speedometer is saying that it is 2500. ક્યારે 0.1 ampere તમારું ફ્લો થાય છે, જ્યારે સ્પીડોમીટર કેટલું તમને રીડિંગ બતાવે છે તો કે 2500. એડ ટુ ટેબલ. જો અહીંયા એડ ટુ ટેબલ થઈ ગયું. સો 0.1 કરંટ જ્યારે તમે ફ્લો કરાવો છો ત્યારે 2500 RPM રોટેશન્સ પર મિનિટ તમારું જે મોટર છે એ રોટેટ થાય છે. Again I am decreasing the resistance. So current is from 0.1 to 0.2. So it is increased from 0.1 to 0.2. But the speedometer, it has decreased from 1500 2500 થી 2340 પર આવી ગયો. Add to table. Second reading has been done. Third, 0.3. The speed is now 2100. તમે અહીંયા ડાયાગ્રામમાં પણ જોઈ શકો, એનો વ્યૂ જો ફ્રન્ટ વ્યૂ ઓફ ડીસી મોટર, એની જે સ્પીડ છે એ તમે શું કરી છે ધીરે ધીરે ડિક્રીઝ થઈ ગઈ છે. એડ ટુ ટેબલ. જેમ જેમ મેં ફિલ્ડ રિયોસ્ટેટ કટ આઉટ કરું છું ફિલ્ડ કરંટ મારો ઇન્ક્રીઝ થાય છે અને સ્પીડ ડિક્રીઝ થાય છે. એ જે તમે વ્યૂ પણ જોઈ શકો છો ફ્રન્ટ વ્યૂ ઓફ ડીસી મોટર, એ પણ સ્લો થાય છે ધીરે ધીરે. 0.4. તમે જો સ્પીડ કેવી એની ઘટી ગઈ. From 2500 it is now 1480.
RPM. So we have taken 9 readings. So when you have the reading, you can click on plot to graph. So a graph is there. So you can see that as the current is increasing, the field the field is also increased. So flux is increased, and as the flux is increased, the speed it decreases. That's why you can say that your speed is inversely proportional to the flux. So same way here, print पर click करो. જેમ તમે પ્રિન્ટ પર ક્લિક કરશો આ પેજ સેવ થઈ જશે તમારું. તો સેવ કરી દો. રાઇટ યોર એનરોલમેન્ટ નંબર, હેશટેગ તમારું પ્રેક્ટિકલ 3 ઇન વર્ચ્યુઅલ લેબ, કેમ કે વર્ચ્યુઅલ લેબમાં આપણો આ ત્રીજો પ્રેક્ટિકલ છે. સો રાઇટ એઝ પ્રેક્ટિકલ 3 એને સેવ કરી દો. સો ધેટ વિલ બી યોર 5. સો યુ ગોટ ટુ નો આ અંદર એની અંદર પ્રોસિજર શું થાય છે. ઓકે, ખ્યાલ આવી ગયો. કમ્પ્લીટ થઈ જાય એટલે રીસેટ પર તમે એને ક્લિક કરી દો એટલે બધી જે તમારું જે કનેક્શન્સ છે એ જતું રહેશે. સો ઇન ધીસ